કેમ છો મિત્રો? આજે વાત કરીશું આર્ટિકલ નંબર 17 અસ્પૃશ્યતાની નાબૂદી વિશે. અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું કલંક છે. બંધારણે અસ્પૃશ્યતા નાબૂદી કરી છે. જો કોઈ વ્યક્તિ આનો ભંગ કરે તો પ્રોટેક્શન ઓફ સિવિલ રૂલ્સ એક્ટ 1955 દ્વારા તેને સજા થાય છે. આર્ટિકલ નંબર 18 ઉપાધિઓનો અંત. 18 ક્લોઝ 1 સરકાર કોઈ પણ વ્યક્તિને ટાઇટલ આપી શકતું નથી. અપવાદ રૂપે છે લશ્કરી અથવા તો શૈક્ષણિક બાબતો સિવાય. 18 ક્લોઝ 2 વિદેશી ઉપાધિ પર પ્રતિબંધ. કોઈ પણ ભારતીય નાગરિક એ વિદેશી દેશ પાસેથી કોઈ ઉપાધિ લઈ શકતો નથી. જો એને લેવી હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. આર્ટિકલ નંબર 18 ક્લોઝ 3 વિદેશી લોકો માટે જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી એ પણ ભારત સરકાર હેઠળ જો કોઈ પદ પર છે તે પણ વિદેશી ઉપાધિ એ સ્વીકાર કરી શકતો નથી રાષ્ટ્રપતિની મંજૂરી વગર. આર્ટિકલ 18 ક્લોઝ 4 કોઈ પણ વ્યક્તિ જે સરકારના પદ હેઠળ છે જે વિદેશી દેશ પાસેથી ભેટ લાભ અથવા તો કોઈ પદ એ લઈ શકતો નથી એને પણ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે. તો મિત્રો તમારો ગમતો અનુચ્છેદ એ કોમેન્ટમાં જણાવજો. મારો ગમતો અનુચ્છેદ છે આર્ટિકલ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી.